જો સપના તો જોવા જ જોઈએ, પણ એ પૂરા થાય ને એવી આશા નહીં રાખવાની. વાહ વાહ, સરસ બોલી લે. આ તો પેલું DDL જે મૂવી આવતું હતું ને એમાં ફરીદા જલાલ આવું બોલે છે. ફરીદા જલાલ ફરીવાર બોલે કે નહીં, તું બોલીને એનો મને આનંદ છે. કેમ કે એમાં શું થાય ખબર છે, સપના પૂરા થવાની તમે આશા રાખો ને, પણ પછી જો પૂરા ના થાય ને તો દુઃખી થવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં એવું વિચાર્યું હતું એક ટાઈમે કે મારા સપનાનો રાજકુમાર કેવો હોય, આમ તો કે આમ ટોલ, ડાર્ક, હેન્ડસમ, લવિંગ, કેરિંગ, આમ બંગલો, ગાડી, ગાર્ડન, એની પાસે બધું જ હોય. એને તો આમ તમે આમ જોઈને જ આમ હા પાડી દેવાય. પણ એટલે એની પાસે આવું બધું જ હોય તો પછી એ તને શું કામ સિલેક્ટ કરે, એ પણ વિચાર ને. અરે ભાઈ, હવે એ સપનું હતું અને સપનામાં પતી ગયું. રિયાલિટીમાં તો તમે જ મળ્યા ને, આખી જિંદગી તમે એડજસ્ટ કર્યું. એ તો તને હવે દરેક વાતે ઓછું પડે છે. આ તો છે ને હમણાં લીંબુ ચૂસતી હતી ને, તો લીંબુ ચૂસતા